અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવા કાંડમાં સિવિલ હોસ્પિટલના આરએમઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। અરજીમાં જણાવ્યું છે કે ભૂવાએ વિડીયો વાયરલ કરી હોસ્પિટલમાં અને ડોક્ટરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો। મહત્વનું છે કે ભૂવાએ સિવિલ હોસ્પિટલમાં જઈ દર્દીઓને સાજા કર્યાનો દાવો પણ કર્યો છે અને આવો વિડીયો બનાવ્યો છે, જેના કારણે આ ખળભળાટ મચ્યો છે। મહત્વનું છે કે 5 નવેમ્બરે દર્દીને અસારવાની સિવિલમાં દાખલ કરાયો હતો। કિડની અને લીવરની સારવારમાં દર્દી વેન્ટિલેટર પર હતો। 38 વર્ષીય દર્દીને કિડનીના રિપોર્ટ બાદ 14 તારીખે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને ત્યારે હોસ્પિટલમાં આ દર્દી સાથે મુકેશ ભુવાની તાંત્રિક વિધિનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। હવે ઘટનામાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને આઈસીયુની ટીમની પણ પૂછપરછ કરાશે। કાલે જે ભુવાજીવાળો વિડીયો વાયરલ થયો એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી। એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે। આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો, એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં। જૂનાગઢમાં લગ્નની લાલચ આપી લેવાયો સગીરાનો ભોગ। શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપીને આચર્યું હતું દુષ્કર્મ। પોલીસે પરપ્રાંતીય 3 યુવકોની કરી ધરપકડ। વંથલીના લુશાડા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના 3 યુવાનો તેમજ એક સગીર અપહરણ કરીને લઈ ગયા। સગીરાને લગ્નની લાલચ આપનારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી। વંથલી પોલીસ દ્વારા 3 યુવકો કુમારિયા બઠડા બારેલિયા, તાતિયા બારેલિયા તેમજ ઈકા બારેલાની ધરપકડ કરી અને તપાસ હાથ ધરાઈ છે। જેઓ એમપીના રહેવાસી છે। હકીકત એવી છે કે 1 ડિસેમ્બર 2024ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે તેમાંથી એક દીકરીને 4 મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા અને હકીકત એવી છે કે એમાં ભોગ બનનારનું અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતો। જે આ વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ પોલીસ સતર્ક બની છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો બતાવ્યો ત્યારબાદ હવે પોલીસ કહી રહી છે કે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું। અત્યાર સુધી કેટલા આરોપીને પકડાયા છે તે પણ જાણવાનું રહેશે। કેમ આટલું મોડું થયું? જો ગઈકાલ રાતનો આ વિડીયો છે તો અત્યારે 12 કલાકથી ઉપરનો આ જે સમય થઈ ગયો છે તો પછી પોલીસ ક્યાં છે? કારણ કે પોલીસ વાન પણ ત્યાં દેખાઈ રહી છે। વિપક્ષ પણ આરોપ લગાવી રહ્યું છે। અમિતભાઈનો આરોપ છે, કોંગ્રેસ નેતા, કે મેં આ પ્રકારના વિડીયો જોયા છે અને તેમનો આ વિસ્તાર છે અને તેમનું કહેવું છે કે આવું આડે દિવસે જોવા મળે છે, પણ પોલીસ હપ્તાખોરીમાં મસ્ત છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। જોકે પોલીસ કહી રહી છે કે અમે કોઈ પણ આરોપીને છોડીશું નહીં। હાથમાં ખુલ્લી તલવાર સાથે તેઓ ફરી રહ્યા છે। હવે તેમની અંગત અદાવત હોય કે પછી લોકોનો ડર ઊભો કરવા માટે તેઓ આમ કરી રહ્યા છે। દર વખતે પોલીસનું એક જ રટણ કેમ હોય છે કે અમે કોઈને નહીં છોડીએ? સવાલ એ છે કે એક ઘટના બને છે ત્યારબાદ પોલીસ આવું સ્ટેટમેન્ટ આપે છે, પરંતુ એ સ્ટેટમેન્ટના થોડા જ કલાકો બાદ આ પ્રકારની ફરી એક વખત ઘટના બને છે। સવાલ એ છે કે આવી ઘટનાઓ રોકાતી કેમ નથી? હાથમાં ખુલ્લી તલવાર, ચાકુ લઈને લોકો ફરી રહ્યા છે, ઘણી વખતે મારામારી કરી રહ્યા છે। કાલે રાત્રે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક બનાવ બનેલો, જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછ્યા કે સલમાન ક્યાં છે, એમને અગાઉ અદાવત હશે। તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી, તો ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી અને જ સલમાનના ભાઈ પર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો। ત્યારબાદ એણે પોલીસમાં 100 નંબર પર ડાયલ કર્યો। 100 નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો।
અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો, જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે. ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે, તેમજ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ઝોન 5 ઝોન 6ની LCBની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે. સર, આરોપીઓ કોણ કોણ છે? કેટલા લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે? આમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં મહેફૂઝ મલેક છે, સરવર ઉર્ફે કડવો છે, ફઝલ શેખ, અલ્તાફ શેખ અને મોહમ્મદ અશરફ ઉર્ફે અન્ની, આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. એમાં એક આરોપી જે છે સમીર ઉર્ફે ચીકના, એને પકડવામાં આવેલો છે. ટીચરવાળાના સ્ટાફ સાથે જે ગેરવર્તણૂક કરે છે એ લોકો કોણ છે અને એમાંથી કોઈ પકડાયું છે કે નથી પકડાયું? એ પૈકી જ એક સલીમ ઉર્ફે ચીકનો છે, એને એરેસ્ટ કરવામાં આવે છે. બાકીના પકડવાના બાકી છે અને પોલીસ સ્ટાફ સાથે શું કહીને દાદાગીરી કરે? ત્યાંથી જવા માટે કેમ દબાણ કરે છે? કે તમે અહીંથી જતા રહો, તમે અહીંથી નીકળી જાઓ, એ રીતે એમને ત્યાંથી સ્થળ પરથી જતા રહેવા માટે દબાણ કરતા હતા. પોલીસને ભગાડી લોકોનો હુમલો કરવાનું તો પ્લાનિંગ હતું અથવા તો પોલીસને હટી જવા પાછળનું કહેવાનું કારણ શું છે? એટલે એમને ત્યાં બાજુમાં એક હોટલ હતી, એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી. એટલે એ ઈસમ પહેલાં એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો હતો, એને પોલીસ લઈને નીકળી ગઈ હતી. એટલા માટે એ લોકોએ પછી પોલીસ વાન પર પણ આ રીતે તલવારથી ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈ જાણવા મળ્યું છે? હા, તમામ આરોપીઓ વિરુદ્ધ ગુના શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ, અને પાસા પણ થયેલી છે, તડીપાર પણ કરવામાં આવેલી છે. સલીમનું શું બેકગ્રાઉન્ડ છે? એનો આખો પરિવાર બી ગુનેગાર સાથે બુટલેગર કનેક્શન એ બધું સામે આવ્યું. એ શું કંઈ બેકગ્રાઉન્ડ છે એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી તો સામાન્ય વ્યક્તિઓ સાથે આ પ્રકારની દાદાગીરી કરી હતી અથવા પોલીસ સાથે દાદાગીરી કરી છે, ગેરવર્તણૂક કરી છે, કેટલું ગંભીર આપે અને અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ? ચોક્કસ તમામ અમારા સિનિયર અધિકારીઓએ અને અમોએ આની ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને, પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામ લઈશું. કારણ કે ભૂતકાળમાં પણ આપણે તડીપાર ને પાછળ જેવી કાર્યવાહી કરી છે, એ અસર નથી દેખાઈ આવે છે. કયા પ્રકારની કડક કાર્યવાહી હવે થશે? આ જ રીતે પેપર પર પણ લઈશું અમે અને વારંવાર કોમ્બિંગ કરીશું અને વિસ્તારમાં આવું કંઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક